જમ્મુ કાશ્મીરની અંદર આવેલા પહેલગામમાં 22 એપ્રિલે 4 આતંકવાદીઓ દ્વારા મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો હતો। જે સ્થળે આ ઘટના બની હતી એટલે કે બૈરાસન વેલી પહેલગામથી 5 થી 6 કિલોમીટર દૂર આવેલી છે, જ્યાં જવા માટે ચાલીને કે ખચ્ચર પર સવાર થઈને જઈ શકાય છે। આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો। જે સમયે આ હુમલો થયો હતો એ સમય દરમિયાન તે સ્થળે કોઈ પણ જાતની સુરક્ષા ન હતી। આતંકવાદીઓએ જે લોકોની હત્યા કરી તેમને તેમનો પહેલા ધર્મ પૂછવામાં આવ્યો હતો અને હિન્દુ ધર્મના લોકોની હત્યા કરવામાં આવી હતી। આ 26 લોકોની અંદર લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ હતા, જેમનું 7 દિવસ પહેલા જ લગ્ન થયું હતું। તે પોતાની પત્ની સાથે પહેલગામ હનીમૂન પર આવ્યા હતા। આ દરમિયાન તેઓ તેમની પત્ની સાથે નાસ્તો કરતા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા તેમનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી। તેમની હત્યા બાદ તેમની બહેને જણાવ્યું કે તેમના ભાઈ જીવિત હતા, પરંતુ તેમની કોઈ પણ જાતની મેડિકલ સેવા ન મળી હતી। कोई नहीं आया वहाँ पे 1.5 घंटा वो जिंदा था तब तक। જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું અને આવું જ કંઈક કહેવું છે શૈલેષ કથારિયાની પત્નીનું। અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। આ હુમલામાં કુલ 4 આતંકવાદીઓ હતા, જેમના નામ આદિલ હુસેન ઠોકેર, અલિયાસ તલ્હા, હાશિમ મુસા અને આસિફ ફૌજી છે। આ આતંકવાદીઓમાં 2 કાશ્મીરી હતા અને 2 પાકિસ્તાની। આ હુમલા બાદ આદિલ હુસેન ઠોકેરનું ઘર આર્મી દ્વારા બોમ્બથી ઉડાડી દેવામાં આવ્યું છે। આ સિવાય ભારત સરકાર દ્વારા સિંધુ નદીથી પાકિસ્તાનમાં જતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને આ હુમલા બાદ ભારત સરકાર વિચાર વિમર્શ કરી રહી છે। જો ભારત સરકાર આ હુમલા બાદ કોઈ પણ જાતનું પગલું નહીં ભરે તો ભારત સરકારની શક્તિ પર સવાલો ઉઠશે।